નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરમાં રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમ અને સ્વચ્છતાના સંદેશ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા ભારતીય જનતા પાર્ટી વિસનગર, તાલુકા વહીવટીતંત્ર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સંયુક્ત પ્રયાસથી યોજાઈ. યાત્રાની શરૂઆત જીડી હાઈસ્કૂલથી થઈ. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી. આ માર્ગોમાં ડોસાભાઈ બાગ, CN કોલેજ, 3 ટાવર, સિવિલ હોસ્પિટલ અને તિરુપતિ માર્કેટનો સમાવેશ થાય છે. યાત્રા નવનિર્મિત નગરપાલિકા અને તાલુકા પંચાયત ભવન થઈને જીડી હાઈસ્કૂલ પરત ફરી. સમગ્ર માર્ગ પર દેશભક્તિના ગીતો ગુંજ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંપૂર્ણ પદયાત્રામાં ભાગ લીધો. તેમણે માર્ગમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળાને પુષ્પહાર અર્પણ કર્યા. યાત્રામાં પ્રાંત અધિકારી વિકાસ રાતડા, મામલતદાર FD ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા. તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પણ જોડાયા. શહેર પ્રમુખ ખુશાલ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો. યાત્રામાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના યુવાનો અને ભાજપના કાર્યકરો જોડાયા. શહેર અને તાલુકાના નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. વિજાપુર બસ ડેપો ખાતેથી સુરત, ભાવનગર, પાટણ, બાયડ અને ધરમપુર તરફ જતા રોડ ઉપર 4 નવીન બસો કાર્યરત કરવામાં આવી. આ 4 બસને ધારાસભ્ય CJ ચાવડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. વિજાપુર ડેપો ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફાળવવામાં આવેલ 4 નવીન સરકારી બસો રૂટ નંબર 1 વિજાપુરથી ભાવનગર, રૂટ નંબર 2 વિજાપુરથી પાટણ, બાયડ, 3 વિજાપુરથી ધરમપુર, 4 વિજાપુરથી સુરત એક્સપ્રેસ રૂટની નવીન 4 જેટલી બસો મૂકી ચાલુ કરવામાં આવી છે, જેને ધારાસભ્ય CJ ચાવડા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. સરકાર દ્વારા ડેપોને ફાળવેલી આ નવીન બસોને જનસેવામાં કાર્યરત કરવામાં આવતા અવરજવર કરતા મુસાફરોમાં આનંદની લાગણી ઊભી થવા પામી હતી. આ કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા તેમજ APMCના ચેરમેન પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ, ભાજપ શહેર પ્રમુખ અગન બારોટ તેમજ પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ રાજુ પટેલ, ભાજપ તાલુકા મહામંત્રી ગોવિંદ ચૌધરી, પૂર્વ ભાજપ તાલુકા મહામંત્રી યોગેશ પટેલ, તાલુકા સદસ્ય પરેશ પટેલ, માજી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ પરમાર તેમજ ST વિભાગના વડા વિભાગીય નિયામક યોગેશ પટેલ તેમજ ડેપો મેનેજર VC ચૌધરી તેમજ અધિકારીગણ તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ હોમગાર્ડ યુનિટના કર્મચારી રાજેશ કુમાર કાંતિલાલ વૈષ્ણવને લાંચ લેતા પકડી પાડ્યા છે. એક હોમગાર્ડ કર્મચારી ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ₹12,000ના પગાર બિલ મંજૂર કરવા માટે આરોપી રાજેશ વૈષ્ણવે ₹2,000ની લાંચની માંગણી કરી હતી. ACBની ટીમે 11 ઓગસ્ટ 2025ના રોજ પાટણ શહેર હોમગાર્ડ યુનિટની કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. આરોપી રાજેશ વૈષ્ણવ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો. ACBએ આરોપી પાસેથી લાંચની રકમ જપ્ત કરી છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. મદદનીશ નિયામક KH ગોહિલે આ ઓપરેશનનું સુપરવિઝન કર્યું હતું. ACBએ આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટોલ પ્લાઝા મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે. આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે. ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પાસ ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધ્યો છે. સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તો તેઓએ પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આગામી 18 ઓગસ્ટના રોજ હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોએ જણાવ્યું કે જ્યાં સુધી સ્થાનિકો માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. કડીના નર્મદા કેનાલમાં શંખેશ્વરના એક જ પરિવારના 3 સભ્યોએ 2 માસ અગાઉ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનામાં 10 વ્યાજખોર સામે પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સંડોવાયેલા એક આરોપીએ આગોતરા જામીન મેળવવા મહેસાણા સેશન કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણીને અંતે અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી મોહન પોપટભાઈ ભરવાડ રહેવાસી મારુતિ હાઇટ શંખેશ્વર આગોતરા જામીન મેળવવા મહેસાણા સેશન કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી ડિસ્ટ્રિક્ટ જજ MF ખત્રી સમક્ષ ચાલી ગઈ હતી, જેમાં સરકારી વકીલ પરેશકુમાર કે દવે આરોપીઓ
વ્યાજની માંગ કરી ધાકધમકીઓ આપી હતી, જ્યારે તેના બેંક ખાતામાં રૂપિયા 34,000 જમા થયા હતા. એ કર્યા વ્યવહાર પેટે મળેલ છે તે સ્પષ્ટ કરી શકેલ નથી સહિતની કરેલી દલીલોના આધારે અદાલતે આરોપીની આગોતરા જામીન ફગાવી દીધી હતી. મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતલાસણા વિસ્તારમાંથી એક શખ્સ પાસેથી 500 અને 1000 રૂપિયાની જૂની અને બિનચલની નોટોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે બાતમીને આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 16,35,500ની કિંમતની 2085 નોટો મળી આવી હતી. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના પીએસઆઈ એમડી ડાભી અને તેમની ટીમે રાત્રિ દરમિયાન સતલાસણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહને ખાનગી બાતમી મળી કે સતલાસણાથી અંબાજી જતા રોડ પર સ્વાગત પાર્લર પાસે એક શંકાસ્પદ ઈસમ કાળા કલરનો થેલો લઈને ઊભો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા થેલામાંથી જૂની 500 અને 1000ની નોટોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ઝડપાયેલા શખ્સની ઓળખ વિજાપુરના ઠાકોર આશીષ વિક્રમજી તરીકે થઈ હતી. પોલીસની પૂછપરછમાં તેને જણાવ્યું કે તે આ નોટો વડનગરના રાજપૂત કુલદીપસિંહ, રમેશસિંહ અને રાજપૂત હાર્દિકસિંહ વિજયસિંહ સાથે અદલાબદલી કરવા આવ્યો હતો. હાલમાં આ બંને આરોપીઓ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.